કેનેડામાં યોજાયેલી વિશેષ બિઝનેસ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓને વર્ષ 2027માં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી, જેની નોંધ લીધી અને એમના યોગદાનની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. ગુજરાતમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ફાસ્ટ ટ્રેક વિકાસ અને રોકાણની તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર પ્રસાર અર્થે કેનેડાના બ્રેમ્પ્ટન, ગ્રેટર ટોરોન્ટો વિસ્તાર ખાતે યોજાયેલી ખાસ બિઝનેસ ઇવેન્ટમાં ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં મારુતિસિંહ અટોદરિયાના નામનો વિશેષ ઉલ્લેખ કરીને તેમની ઉપસ્થિતિને બિરદાવી હતી. ગ્લોબલ રોકાણનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બનતું ગુજરાત. બિઝનેસ ઇવેન્ટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને એનઆરજી સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે આપણું ગુજરાત આજે વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું